રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં દામાજી રાવ પ્રવાસી ગૃહ અને બજેટનો વિવાદ। કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રા પૂર્વે કોઠી સ્થિત લગાવેલા હોર્ડિંગ્સ અજાણ્યા શખ્સો દ્વારા પાડી નખાતા કોંગ્રેસ કાર્યકરોમાં રોષ। શહેર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાહની પૂર્ણાહુતિ નિમિત્તે નીકળેલી રેલી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક આજરોજ બપોરે 2 કલાકે જિલ્લા પંચાયત સભાખંડ જિલ્લા પંચાયત વડોદરા ખાતે રાખવામાં આવી હતી, જેમાં દામાજી રાવ અને પથિક બંધ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકના અંતમાં તેનું સમારકામ કરવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બેઠકમાં ₹5 કરોડનું બજેટ ક્યાં ફાળવવું તે મુદ્દે વિવાદ સર્જાયો હતો। ₹12 કરોડની રકમ બજેટ માટે ફાળવવામાં આવી હતી, જેમાંથી ₹7 કરોડની રકમનો વપરાશ થયો હતો। ત્યારે બચેલી ₹5 કરોડની રકમ ક્યાં ક્ષેત્રે ફાળવવી તે બાબતે વિવાદ સર્જાયો હતો। સરદાર પટેલનું નામ વટાવનારને ખુલ્લા પાડવા અને પ્રજાને થતા અન્યાય સામે લડત આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની 6158 કિલોમીટરની સરદાર સંદેશ યાત્રા આજે શહેરમાં પ્રવેશ કરનાર છે। તે પૂર્વે શહેરના કોઠી વિસ્તારમાં સરદાર સંદેશ રેલીના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, જે કેટલાક તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં શહેર કોંગ્રેસના પ્રવક્તા ઋત્વિક જોશી સહિત કોંગ્રેસ કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા। આ અંગેની જાણ થતાં રાવપુરા પોલીસે પોસ્ટર ફાડવાના મુદ્દે અજાણ્યા શખ્સની શોધખોળ આદરી છે। શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉજવાતા ટ્રાફિક સલામતી સપ્તાહના આજે અંતિમ દિવસે ભવ્ય રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈને કમાટીબાગ ખાતે પહોંચી સભામાં ફેરવાઈ હતી। શહેર ટ્રાફિક શાખા દ્વારા ઉજવાતા ટ્રાફિક સલામતી સપ્તાહના આજે અંતિમ દિવસે ગાંધીનગર ગૃહ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જોઈન્ટ સીપી ડીજે પટેલે રેલીને લીલી ઝંડી આપ્યા બાદ રેલી રાવપુરાથી કોઠી થઈને કમાટીબાગ ખાતે પહોંચી સભામાં ફેરવાઈ હતી। વોર્ડ નંબર 12ના કાઉન્સિલર રાજેશ આયરે તથા તીસરી આંખના સંયુક્ત ઉપક્રમે સરકાર આપના દ્વારે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થકી સમાજને એકરૂપ કરવા રાજેશ આયરે દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને એક જ સ્થળેથી મળી રહે તે માટે સરકાર આપના દ્વારે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આશરે 3000 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં સાંસદ બાળુ શુક્લા, પ્રમુખ ભરત ડાંગર, ડેપ્યુટી મેયર હરજીવન પરવડિયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શહેર ટ્રાફિક શાખા દ્વારા વર્ષના પ્રથમ સપ્તાહને ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જ્યારે આજે શહેરના ગેંડા સર્કલ પાસેથી પસાર થતા મોટરસાયકલ ચાલકને ટ્રાફિક પોલીસે અટકાવી ફેન્સી નંબર પ્લેટને મામલે મોટરસાયકલ ડિટેઇન કરી હતી। બનાવના પગલે મોટરસાયકલ ચાલક સયાજીગંજ ટ્રાફિક શાખાએ પહોંચ્યો ત્યારે ત્યાં પાર્ક કરાયેલી પોલીસ વાનોની નંબર પ્લેટ યોગ્ય ન હતી। આ મુદ્દે વાહન ચાલકે જણાવ્યું હતું કે પોલીસ પોતે ટ્રાફિક નિયમનનો ભંગ કરે છે, ત્યારે શહેરીજનો પાસેથી જ કેમ ટ્રાફિક નિયમ ભંગના નાણાં દંડ પેટે ઉઘરાવાય છે। શહેરના કારેલીબાગ વિસ્તાર સ્થિત વીઆઈપી રોડ પર આવેલા નવરંગ હોસ્પિટલ પાસેથી કારમાંથી વિદેશી શરાબનો જથ્થો લઈને પસાર થતો હોવાની બાતમીના આધારે કારેલીબાગ પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળી સફેદ કલરની એસ્ટીમ કાર પસાર થતા તેને અટકાવી ઝડપી લેતા તેમાંથી 24 નંગ બિયરના ટીન તેમજ 372 નંગ બોટલ વિદેશી શરાબની બોટલ મળી આવતા પોલીસે નવાપુરા કેવડાબાગ ખાતે રહેતા સુનિલ ઉર્ફે ગેડિયો નરેન્દ્ર ગાડગેની અટકાયત કરીને વિદેશી શરાબનો જથ્થો, એસ્ટીમ કાર અને મોબાઈલ ફોન મળીને મારુતિ એસ્ટીમ કાર મળી કુલ ₹2,56,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ આરંભી છે। વડોદરા મહાનગર સેવા સદનના અણઘડ વહીવટના કારણે આજે સ્ટેશન વિસ્તાર તથા સેન્ટ્રલ જેલ રોડ પર દિવસ દરમિયાન મર્ક્યુરી લાઇટો ચાલુ રહી હતી। રોડ પરની મર્ક્યુરી લાઇટની સુવિધાઓમાં એવોર્ડ મેળવી ચૂકેલા સેવા સદનના વહીવટનો નમૂનો જોવા મળ્યો હતો। વિવિધ તહેવારો દરમિયાન વીજ વપરાશ થતા સેવા સદન દ્વારા રાત્રિ દરમિયાન વીજ કાપ રાખી
કેટલાક સ્થળોએ મર્ક્યુરી લાઇટો બંધ રાખવામાં આવે છે, ત્યારે આજે આખો દિવસ મર્ક્યુરી લાઇટો ચાલુ રહી આ બેદરકારી દાખવનાર કર્મચારી સામે કાર્યવાહી થશે કે પછી? આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમ રજા આપશે. નમસ્કાર.